સાંભળ્યું આજે. નમો ઓરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોય સૌભ્રસાહણં એસો પંચ નમોકારો સૌભ પાવપણાસણો મંગલાણમ ચ સૌભેસીમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો નાનસ્સ ઓમ નમો સૂયસ્સ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયણાદિયસ્સ ઓમ નમો બંભીએ લીવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યોગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવાન તો જૈન શાસન દેવ જૈન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ. અચ્છા, વાંચનીમાં આવ્યા છો તો હું હોલમાં બેસતો એમ કશું છે. 1-2 મિનિટ. હા, જઈશું. લેવું પડશે. લઈ લઉં છું. હા, લઈ લે આવી. હા, હું અહીંયા બેસીશ, તમે લોકો આ બાજુ બેસી જાઓ. હા, બસ બસ. કાપી પિંજરા ગયા. હાજી. તમે ગુજરાતમાં જ છે? હા, વલસાડ. વલસાડ. અચ્છા, વલસાડ. વલસાડની બાજુમાં અતુલ છે. અતુલની અંદરમાં આવો ને ત્યાં મગોદ નાનું એક ક્ષેત્ર છે. ઓકે. ત્યાં અમારા વડીલ છે સૌથી મોટા. અચ્છા, બરાબર. જે બીજ ભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશ પૂર્વના ઉપનેવા વિગમેવા ધ્રુવેવા મહાતત્વના એદાન સુશ્રુત જ્ઞાનનું દેનાર ત્રણ જગ નાથ જે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. એ 14 પૂર્વોના રચે છે સૂત્ર સુંદર સાર્થ જે તે શિષ્ય ગણને સ્થાપતા ગણધર પદે જગન્નાથ જે ખોલે ખજાનો ગૂઢ માનવ જાતના હિત કારણે એવા પ્રભુ
અરિહંતને પંચાંગ ભાવે હું નમું એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે વંદના. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંધીએ દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યોગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો આજ્ઞા હો આજ્ઞા. ચાલો સૂર્યગ્રામ સૂત્ર અને 10મું અધ્યયન ચાલે છે સમાધિ. આજે આપણે અહીંયા આગળ પણ જિજ્ઞાસુ છે 3 જણા. અચ્છા જી સર, સરસ. હા હા જી. તો આપણે તપ તપ હા સમાધિ. તપ સમાધિ બરાબર ને. હા. પેલા જરાક આ લોકોની સાથે જરાક સમાધિ ની વાત કરી લે. હા હા જી સર. હા. કે સમાધિ એટલે શું? આપણું જૈન દર્શન છે એ શાંતિ અને આપણે તમે શું કામ કરો છો તો કે શાંતિ ને સમાધિ ને માટે. તો શાંતિ પેલા મળે કે સમાધિ પેલા મળે? હમ. તમને બધાને પ્રશ્ન છે. શાંતિ પેલા મળે કે સમાધિ પેલા મળે? સમાધિ હોય તો શાંતિ આવે, શાંતિ હોય તો સમાધિ. એવું ને પેલા કોણ? શાંતિ. પેલા શાંતિ. પેલા સમાધિ સ્વામી. હવે કોઈ પેલા શાંતિ કે કોઈ સમાધિ કે આપડા પ્રશ્ન બે છે, ઓપ્શન બે છે. ના સ્વામી સમાધિ મન છે. શાંત થાય તો સમાધિ લાગે ને. શાંતિ પછી મળે, પછી આનંદ મળે. હા હા સમાધિ છે એ સાધનાનું પરિણામ છે. હમ. અને શાંતિ છે ઈ આરાધનાનું પરિણામ છે. સાધનામાં તમે ચરમસીમા એ પહોંચો તો તમને સમાધિ પ્રાપ્ત થાય. અને આરાધનાની ચરમસીમા એ પહોંચો તો તમને શાંતિ પ્રાપ્ત થાય. બરાબર. તો સાધના શેનાથી થાય ને આરાધના શેનાથી થાય મેં તમને શીખડાવી દીધું છે. સાધના શેનાથી થાય? છે આપણા મનથી થાય સ્વામી સાધના તો. મન વચન કાયાના શુદ્ધ પરિણામ. યસ વેરી ગુડ વેરી ગુડ. યોગોથી થાય એને સાધના કહેવાય. હા મનથી તમે ધ્યાન કરો, વચનથી તમે વાંચન કરો, સ્વાધ્યાય કરો, જપ કરો, જાપ કરો. આ બધું વચનથી છે અને કાયાથી તમે તપ કરો. હમ. લેખાસના કે કોઈની સેવા કરો, કોઈની દયા કરો, કોઈનો વિનય કરો. હને તો એ બધું જે કાયાથી કરવામાં તો મન વચન કાયાથી જે કરવામાં આવે હા અને એનાથી શું થાય તો કે એનાથી શુભ પરિણામ વધે. હા અને શુભ પરિણામ એટલે વિશુદ્ધિ લબ્ધી. શુભ પરિણામ વધે એટલે શું થાય તો કે એનાથી એના મન વચન કાયાના શુભ યોગોના કારણે શું થાય તો કે અંદરથી એક આનંદની અનુભૂતિ થાય. હા હમ. તો ઈ આનંદની અનુભૂતિને સમાધિ કહેવામાં આવે અને ઈ આનંદની અનુભૂતિમાં માણસ ખોવાઈ જાય. હમ. આજુબાજુની દુનિયાને ભૂલી જાય. તો ઈ સમાધિ છે. યોગોથી મળતો આનંદ યોગોથી મળતી એકાગ્રતા હા એને સમાધિ કહેવાય. હમ. બરાબર અને સમાધિ પછી યોગો છૂટી જાય. યોગોનું કામ અમુક કક્ષા સુધી છે. બરાબર પછી એ આત્મભાવમાં આવી જાય. યોગો એક બાજુ યોગો કામ નથી કરતા એવું નહીં. પણ એના કેન્દ્રની અંદર આત્મા ગોઠવાઈ જાય. હમ. હને તો હમ. આત્માથી જે થાય આત્માને માટે થાય. આત્માથી થાય અને આત્માને માટે થાય. અને એમાં ઉપયોગની પ્રાધાન્યતા હોય યોગોની નહીં. ઉપયોગોની પ્રાધાન્યતા હોય એને આરાધના કહેવાય.
તો ઉપયોગથી થાય એ આરાધના, યોગથી થાય તે સાધના. બરાબર. હા, તો ઉપયોગથી આરાધના કરતા કરતા, ઉપયોગમાં એકાગ્રતા કેળવતા કેળવતા, ઉપયોગમાં સાક્ષી બનતા બનતા બનતા, યોગોમાં ક્ષેત્ર વિશુદ્ધિ હોય અને ઉપયોગમાં સાક્ષી હોય. હને યોગોમાં ક્ષેત્ર વિશુદ્ધિ હોય અને ઉપયોગમાં સાક્ષી હોય. જ્ઞાતા દ્રષ્ટા ભાવ એ ઉપયોગનું કામ છે. જાણવું અને જોવું આ ઉપયોગ છે. જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. સમજાણું? તો સાક્ષી છે ઈ ઉપયોગ ધારા છે. અને ક્ષેત્ર વિશુદ્ધિ છે બધાની સાથે ખમતકામણા, પછી આપણા અશુભ ભાવો થયા હોય, મિથ્યાત્વના ભાવો થયા હોય, અવ્રતના ભાવો થયા હોય, એની આપણે જે આલોચના વગેરે કરીએ, તો આ બધા યોગોની સાધના છે. હને સમજાણું? તો ક્ષેત્ર વિશુદ્ધિ એ યોગનું શુદ્ધિકરણ છે અને સાક્ષી એ ઉપયોગનું શુદ્ધિકરણ છે. તો સાક્ષી રહેતા 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 રહેતા, હા, આત્મ પ્રધાન દ્રષ્ટિ કેળવતા 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 શું થાય? તો કે એ પણ એકદમ સમાધિમાં વયો જાય. સમાધિમાં એટલે એકદમ દુનિયાદારી ભૂલી અને અંતરની અંદર ખોવાઈ જાય. અને એનાથી એને જે અનુભૂતિ થાય એનું નામ છે શાંતિ. અચ્છા. નિર્વાણનો માર્ગ શાંતિનો છે. પણ શાંતિ મળે કોના માધ્યમથી? તો કે સમાધિના માધ્યમથી. સમાધિ વગર શાંતિ ન મળે. પેલા સમાધિ થાય અને પછી શાંતિ મળે. એટલે સમાધિ વગર શાંતિ ન આવે. જ્યાં સુધી તમારા યોગો નિર્મળ નથી બન્યા, યોગોનું શુદ્ધિકરણ નથી થયું, ત્યાં સુધી તમને ઉપયોગની ધારા તમારી નિર્મળ ન થાય. બરાબર? મનમાં કાંઈક હોય, વચનમાં કાંઈક હોય, કાયામાં કાંઈક હોય, એમાં જ્યાં તાલમેલ ન હોય તો પછી તમારો ઉપયોગમાં શું તાલમેલ આવશે? હા ને, બરાબર ને? વીણાના 3 તાર છે. હવે 3 તાર જ તમારા સમ ન હોય તો એમાંથી વગડતો અવાજ તો કેવો નીકળે? બેસુરો જ નીકળે. તો સમજાઈ ગયું ને સાધના અને આરાધના? હા, તો આ સૂત્રના 10મા અધ્યયનમાં યોગોને કેળવવાની વાત છે. યોગોને કેળવવાના છે. શેનાથી કેળવવાના છે? તો કે અભ્યાસથી. તો શું અભ્યાસ કરો તો તમારા યોગો તમને સમાધિ સુધી લઈ જાય? એની ચર્ચા આ 10મા અધ્યયનની અંદર આપણી ચાલે છે. શ્રીગણાંક સૂત્રનું 10મું અધ્યયન, એનું નામ છે સમાધિ. એટલે સમાધિ નો અર્થ શું છે? ઘણા ધ્યાન કરતા 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 સમાધિમાં વયા જાય. આપણે કહીએ ને સમાધિમાં એટલે એકદમ સ્થિત પ્રજ્ઞ થઈ જાય, દુનિયાદારીથી અલગ થઈ જાય, દુનિયાદારીથી છૂટા થઈ જાય. તો એવી જે સમાધિ અવસ્થા છે, એ સમાધિ અવસ્થા પ્રાપ્ત કરવા માટે શું કરવું? તો એની માટેના આપણે ઉપાયો જોઈએ છીએ કે 10 સૂત્રમાં 4 ઉપાય બતાવ્યા. વિનય સમાધિ, શ્રુત સમાધિ, તપ સમાધિ અને આચાર સમાધિ. બરાબર છે? તેમાંથી આપણે વિનય સમાધિ જોઈ, શ્રુત સમાધિ જોઈ. એ સમાધિ સુધી જવાના આ 4 રસ્તા છે. વિનયના માધ્યમથી તમે સમાધિમાં જઈ શકો. તો વિનયમાંથી શ્રુત સમાધિ આવે, શ્રુત સમાધિમાંથી તપ સમાધિ આવે, તપ સમાધિમાંથી આચાર સમાધિમાં આવે, ને આચાર સમાધિ બને એટલે તમારા મન વચન કાયના 3 યોગો શું બની જાય? સ્થિત પ્રજ્ઞ બની જાય, શૂન્ય બની જાય, સ્થિત પ્રજ્ઞ બની જાય. હા, સમજાણું બધાને ક્રમ? હા, સમજાય છે બધાને બરાબર ને? આખો આ ક્રમ છે. તો આપણે આપણા યોગોને સમાધિસ્થ સુધી, સમાધિ ભાવ સુધી લઈ જવા માટે આપણા યોગોને આપણે કઈ રીતે કેળવવા, એની માટેના આપણને રસ્તા મહાપુરુષો એ બતાવ્યા છે. તો 10 ની અપેક્ષાએ આપણે અત્યારે સમજી રહ્યા છીએ. પછી સુઈગડાંક સૂત્રમાં પણ એના ઉપાય બતાવ્યા જ છે, એ આપણે આગળ જોશું. હા, હવે તપ સમાધિ અને વિનય સમાધિ, સોરી, વિનય સમાધિ અને શ્રુત સમાધિ આપણે સમજી લીધી છે, એટલે રિપીટ નથી કરતા. હા, પછી તમને સમજાવી દે. તપ સમાધિ આપણે આજે લઈએ, બરાબર ને? તો હવે તપ કરીએ છીએ. તપ કરવું એટલે શું? મેં તમને આ વાત શીખડાવી દીધી છે. તપ એટલે શું? આંબિલ એકાસના ઈ તપ.
ના તો તપ એટલે શું? જે અનુષ્ઠાન ને ક્રિયા જ્ઞાન ધારાની અખંડિત ધારા હોય છે અને એ બસ આપણું બરાબર. તપ બની જાય. જે અનુષ્ઠાન વિધાઉટ બ્રેક સતત થાય એને તપ કહેવાય. હા? પછી આભ્યંતર તપ હોય કે બાહ્ય તપ હોય, હા, લગાતાર થાય, વચ્ચે એમાં બ્રેક ન આવે તો એને શું કહેવાય? તો કે એને તપ કહેવાય. હે ને? સ્વામી, આપણે અનુષ્ઠાન ને સંકલ્પ કહી શકીએ? અનુષ્ઠાન કઈ પણ થઈ શકે, સંકલ્પ પણ થઈ શકે, પણ સંકલ્પના અનુષ્ઠાનમાં તમે શું કરો? કઈક એવું સંકલ્પ લીધું હોય ને પછી એના પર આપણે બધું ચિંતનમાં. એટલે સંકલ્પ પણ કઈક તો કઈક કરવાનો જ લેશો ને, કા કઈક હા છોડવાનું, કા કઈક હા લેવાનું, સંકલ્પ તો હા એવું જ હશે ને. હા હે ને? હા બરાબર. તમે હમ સંકલ્પ લીધો કે મારે 1 કલાક મૌન રાખવું. હા તમે પચકાન નથી લીધા, સંકલ્પ કર્યો. હા તમે સંકલ્પ કર્યો કે મારે ઘાટકોપરની બહાર નથી જવું. જી તમે સંકલ્પ કઈ પણ કર્યો, વસ્તુનો કર્યો, પરિસ્થિતિનો કર્યો, તમે સંકલ્પ કર્યો કે મારે જમતા જમતા ક્રોધ ન કરવો. હા તમે સંકલ્પ આવા કોઈ પણ નાના મોટા તમારા મનની અંદર તમે સંકલ્પો કર્યા, હમ પચકાણ ભલે નથી લીધા, પણ એ સંકલ્પ તમે કન્ટિન્યુ કરો લગાતાર. હા ઓછામાં ઓછા 8 દિવસ. જી બરાબર. તો એ લગાતાર થાય તો એ તમારો સંકલ્પ શું બની ગયો? અનુષ્ઠાન. એ અનુષ્ઠાન શું બની ગયું? તપ બની ગયું. એ તપ હા બની ગયું. હમ બરાબર. તમે સામાયિક કરો છો, એક હા સામાયિક કરો છો, હવે ઈ હમ સામાયિક તમારી નિરંતર ચાલુ છે, વચ્ચે બ્રેક નથી. તમે અઠવાડિયામાં 1 દિવસ બ્રેક પાડો તો એ તપ ન બને. ઓકે. ઓછામાં ઓછું 72 કલાક, પછી હા 72 કલાકથી વધે એ જેટલું થાય એટલું બધું તપ. ઓછામાં ઓછું કોઈ પણ અનુષ્ઠાનને આપણે 72 કલાક આપવા પડે. હા, નહીં સમજી લો કે તમે સામાયિક કરી છે તો ઉપરા ઉપર 3 દિવસ તો તમારે સામાયિક કરવાની છે. 3 દિવસ કરે એક સાથે ને એક સાથે તો કેવી રીતે કરી? ઓછામાં ઓછા 3 દિવસનું અનુષ્ઠાન હોય તપ માટેનું. બરાબર. હા, તો ઓછામાં ઓછું કોઈ પણ અનુષ્ઠાન આપણું તપ હોય 72 કલાકનું હોય, 3 દિવસનું અઠમ તપ જેને આપણે કહીએ. અઠમ તપ 72 કલાકનો બહુ મોટો મહિમા છે, પણ હવે અત્યારે એ વિષય આપણે નથી છેડવો. હે ને? તો સમજાણું બધાને? તો જે અનુષ્ઠાન, જે આરાધના, કે જે સાધના કન્ટિન્યુ થાય ઓછામાં ઓછા 3 દિવસ ને વધારેમાં વધારે યાવત જીવન પણ થાય કોઈ કોઈ વસ્તુ, તો એ શું બની જાય? તો કે તપ બની જાય. બરાબર. અને તપ બને એટલે તપ, કોઈ પણ અનુષ્ઠાન તપ બને એટલે એનું કઈક ને કઈક ફળ તો હોય. હા, એ વાંઝણું ન હોય, કઈક તો તમને ફળ આપે. હા, ઈ 100%ની વાત છે. પણ તમે ફળની અપેક્ષા રાખો તો એ અસમાધિનું કારણ બને. હા, એટલા માટે આપણને ચેતવ્યા છે કે તમે કોઈ પણ તપ કરો તો તપનું ફળ 100% છે. હા, તમે જેમ બજારમાં લેવા જાઓ તો તમારી પાસે પૈસા જોઈએ, નાણું જોઈએ, હને? એમ અધ્યાત્મની અંદર તમે કોઈ ભાવના કે કોઈ નિદાન કે કોઈ પણ ચીજ તમે માગણી કરો તો માગણી માટે તમને સાધના, એ ચીજ મેળવવા માટે, હા, તમે એમ માનો કે આવતા ભાવમાં મને મહાવિદ્ય ક્ષેત્ર મળે, મનુષ્યનો જન્મ મળે, સંતોનો સમાગમ મળે, 8 વર્ષની ઉંમરમાં મને દીક્ષાના ભાવ થાય, તો તમે માંગો ને આવી ચીજ, તો માગવા માટે પણ તમારી પાસે અધ્યાત્મનું તો નાણું જોઈએ કે ના જોઈએ? જી હા, તો જી તપ ઈ અધ્યાત્મનું નાણું કમાવાનો માર્ગ છે, રસ્તો છે. તો ઈ રસ્તે તમને કઈક ને કઈક તો નાણું મળશે જ. જો તમે કોઈ ઈહલો ગઠિયાએ, પરલો ગઠિયાએ, કીર્તિવન સદશીલો ગઠિયાએ નહીં કર્યું હોય તો
હા, તો તમને એનું નાણું મળશે, અને ઈ નાણું મળશે એનાથી ભવિષ્યની અંદર, ઇન ફ્યુચર તમે કોઈ પણ સારા ભાવોને પામી શકો. તમે માગો નહીં તો એનું મબલક ફળ છે. પણ ઘણા મારા જેવા અધુરિયા હોય તો એને એમ થઈ જાય કે પછી તો કોણે જોયું, આ બહુ મીઠો, પર બહુ કોણે દીઠો. તો આ બહુમાં આપણે કર્યું છે તો માગી લઈએ ને, અને આપણે જી. ક્યાં ખરાબ માંગવું છે, આપણે તો સારી હમ ચીજો જ માગીએ છીએ. હમ સારી ચીજો પણ મગાય નહીં. અને માગો એટલે નિયાણું, ને નિયાણું હંમેશા આગલો દરવાજો બંધ કરી દે. મેં તમને પેલા પણ સમજાવ્યું છે જી સ્વામી. કે તમે નિયાણું કરશો એ ચીજ મળશે, પણ એ પણ ચીજ પછીનો જે પ્રાપ્ત થવાનો દરવાજો હશે એને લોક લાગી જશે. હા જી સ્વામી. શ્રાવક પણ માગ્યું તો શ્રાવક પણ મળશે, સાધુપણામાં લોક લાગી જશે. સાધુ પણ માંગ્યું તો સાધુ પણ મળશે, પણ કેવળ જ્ઞાન ને લોક લાગી જશે. ભાવ સમજાણ કરવાને તમને? સ્વામી, હા, ભાવ કરવાને નિયાળું કરવું, એ બેઉમાં ફરક અલગ. ભાવ અલગ ચીજ છે. ઓકે. ભાવ અલગ ચીજ છે, નિયાણું અલગ ચીજ છે. નિયાણામાં તમે ફિક્સ માગી લ્યો છો હા, જે તે વસ્તુ, જેના તેના બદલામાં. ભાવ તો તમે આપણે ભાવ કરો એ મનોરથ બની જાય, અને એટલે ઈચ્છા. માયગું એ નિયાણું બની જાય. ઓકે, ખાલી ઈચ્છા રાખી કે ઇન ફ્યુચર આપણને આવું મળી શકે એમ. મળી શકે એવું પણ શું કામ કરવાનું? બસ ઈચ્છા પણ. ભગવાનની ધર્મની એટલી કૃપા રહે કે ભવો ભવ મોક્ષ માર્ગ અને મોક્ષ માર્ગના જેટલા પણ સત નિમિત્તો છે એ મને મળતા રહે એવી મારી ભાવના છે, એવો મારો મનોરથ છે, માંગ નથી. સ્વામી, હા, તો આપણે આમાં બધા જાપ, આપણે આખા વિશ્વમાં જે અત્યારના યુદ્ધ થઈ રહ્યા છે એના માટે જે જાપ કરે, તો હમ ઈ શેમાં ગણાય? ઈ જે આપણા બધા જાપ કરે એ ઈ ઉપાય શેમાં ગણાય. ગણાય? ઉપાય ઉપાય હં? ઈ ઉપાય ગણાય. અચ્છા, ઉકાઈ ગણાય. ઉપાય ઉપાય, અચ્છા, ઉપાય ગણાય. ઉપાય ગણાય. અચ્છા, તો ઈ આમાં પણ ન ગણાય, મતલબ આરાધનામાં પણ ઈ ના આવે. નિયાણું ન કહેવાય. અચ્છા, હા. જી સ્વામી, આભાર સ્વામી. અને સ્વામી નિયાણું કોને કહેવાય ખબર છે? કે પેલા તમે તપ કર્યું, પેલા તમારી પાસે તમે નાણું ભેગું કર્યું. હમ હમ હવે હમ નાણું ભેગું કર્યું ને તમને જે કંઈ પણ મળ્યું, હમ અને તમે એનું ફળ માગી લીધું, એ નિયાણું છે. અચ્છા, જે મળ્યા પછી માંગવું હોય એને નિયાણું કહેવાય સ્વામી? હા, તમને મળ્યું એના પછી માગો તો એને નિયાણું કહેવાય. અને તમે અચ્છા. કર્યું, પણ તમે કર્યું એ એવું કર્યું, હળેલું. અને પછી તમે ફળ માંગ્યું એનું, કે મેં આટલા, મેં માસ કર્યું તું, મેં આ કર્યું તું, તો મને આ મળે ને મને આ મળે. જી. પણ માસ તમે કર્યું તું, તમને જ ખબર છે કે તમે કેવા ભાવે કર્યું તું, કોની માટે કર્યું તું, કેવી રીતે કર્યું તું. જી. તો એનાથી તમને મળવાને બદલે તમે ગુમાવ્યું તું, તો તમારું માઇનસ પોઈન્ટ ચાલી રહ્યો છે. હવે માઇનસ પોઈન્ટમાં તમારા ખિસ્સામાં પૈસો નથી ને તમે બજારમાંથી વસ્તુ લાવો, તો વસ્તુ તો હમ વેચવા જ બેઠો છે, પણ તો હમ તમારા માથા ઉપર શું ચડશે? કરજો નહીં ચડે? ચડશે, હા. જી સ્વામી. ચડશે તો કે નહીં સ્વામી, ચડે? હા સ્વામી, ચડશે. આભાર ખીચા સ્વામી. ખાલી એ વસ્તુ લ્યો તો કરજો ચડે. એમ ખિસ્સા હમ ખાલી હોય, તપમાંથી આપણે કઈ કમાણા ન હોઈએ, અને તમે હમ નિયાણું કરો તો એ માઇનસ માઇનસ જી. તમારું ખીચું ખાલી છે, તો તમારા ઉપર નિસર્ગનો કરજો રે. તો સ્વામી, ઉપાય કરી શકાય, પણ આ ન કરી શકાય હા, આપણાથી ઉપાય સંકલ્પ. કરાય. ઈચ્છા નહીં, ભાવ કરો કે બસ હા જગત આખાનું સારું થાય, વિશ્વમાં હા શાંતિ ફેલાય. ભાવ કરો. જી જી. ભાવની ક્યાંય જ ના નથી. તો માગો નહીં. તો સ્વામી, સંવરને તપ ગણી શકાય? સંવર, આ કર્મનો ઉદય થયો ત્યારે તમે મન, વચન, કાયાના યોગને સમભાવમાં કરી લીધા, તો એને તપ ગણી શકાય? હા, ઈ સંવરને? તપ છે, સંવર છે. હા, તો હા, સંવરને તપ ગણી ઈ શકાય? કયું તપ છે? તો કે ઈ તપનું નામ છે પ્રાયશ્ચિત, ઈ તપનું નામ છે ધ્યાન. આભાર સ્વામી.
સ્વામી બહુ હા થેન્ક યુ, બહુ સ્પષ્ટતા થાય છે. થેન્ક યુ સ્વામી, એકદમ આભાર. હા, બહુ જ સ્પષ્ટતા થાય. ચાલો આપણે બધી આગળ બરાબર સમજાઈ ગઈ બધાને? જય જી સ્વામી. સ્વામી. હા, તો હવે તપ કરીએ છીએ, તો તપ કોના માટે છે? તો કે આ લોક માટે નથી. હા, આ લોકમાં કોઈ પ્રભાવના ને માટે, કે આ લોકમાં કોઈ આપણને સારી સ્થાન મળે, કે સારું માન પ્રતિષ્ઠા મળે, એની માટે નથી. ન પરલોક ગઠિયાએ, પરલોકમાં મને જે તે મળે, જે સારું સ્થાન મળે, સારો ભવ મળે, સારી ગતિ મળે, એની માટે પણ નથી. નો કીર્તિ વર્ણ સદશીલો ગઠિયાએ, ન કીર્તિ માટે, ન વર્ણ તમારી વાવા થાય એને માટે, ન શીલો ગઠિયાએ તમારી માટે ગીતોની રચનાઓ થાય એની માટે નહીં. હા, નહીં શ્લાઘા માટે. તો એની માટે પણ તપ નથી. હા, બરાબર છે. કોઈ તપ બોલે તપસ્યા કરને વાલે કો ધન્યવાદ ધન્યવાદ, એવું સાંભળવા માટે પણ નથી. કરે ઈ લોકોની અનુમોદના છે, કરે ઈ લોકોની ભાવના છે. આપણને અંદરથી ગલગલિયા નહીં થવા જોઈએ, કે આપણને એનાથી કોઈ અહંભાવ પોસાવવો નહીં જોઈએ. હે ને? બરાબર છે. તો કરવાનો તપ કોની માટે? તો કે નન્નથ નિજરથયાએ. કોની માટે? તો કે હળવા થવા માટે છે. નિર્જર એટલે ઝરણું. નિર્જર એટલે ઝરણું. જાડુ. તો તપ કોની માટે છે? તો કે ઝરણા જેવું થવા માટે. ઝરણું કેવું હોય? વૈતું. હલકું ફૂલકું, વેતું વેતું વેતું, ક્યાંય અટકાય? ના. હા, તો તપ એની માટે છે, હળવા ફૂલ બનવા માટે છે. આપણે વહેતા રહીએ, ક્યાંય અટકીએ નહીં, આપણી ધારા આગળ ને આગળ વધતી રહે. ન ક્યાંય આપણે કોઈ કસાય ભાવમાં, ન કોઈ આપણી સંજ્ઞા ભાવમાં, ન કોઈ કસાય ભાવમાં આપણો આત્મા, ન કોઈ વ્યવહારના ભાવમાં આપણો આત્મા અટકે. હા, આપણો આત્મા તપ કરે તો કેવો થાય? કે આ બધામાંથી, આહાર સંજ્ઞામાંથી, કષાયમાંથી, વિકારોમાંથી, વ્યવહારોમાંથી આપણો આત્મા આમ ઝરણાની જેમ હળવો થઈને આગળ આગળ નીકળી જાય, એના માટે તપ છે. બોલો. જે સ્વામી. પરફેક્ટ એકદમ. હવે આવું તપ આપણે કરીએ છીએ? ના. અને આવું નિર્જર જેવું હળવું ક્યારે થાય? કે આપણા આત્મા ઉપરથી કર્મ નિર્જરા થઈ હોય, પણ નવું કર્મ ન આવ્યું હોય, તો એને નિર્જરા કહેવાય. તો એને નિર્જર એટલે ઝરણું કહેવાય. નહીતર આપણે ક્રિયા તો કરીએ, પણ ક્રિયા કરીએ એટલે અહીંયાથી કર્મ આઉટ થયા, હા. પણ અહીંયાથી કર્મ પાછા ઇન થયા, તેને નિર્જરા ન કહેવાય. તો તપ સમજાણું કરતી તમને? વખતે હોવા જોઈએ? હા, તપ કરતી વખતે શું ભાવ? તપ કરતી વખતે આપણે જે અનુષ્ઠાન કર્યું, એ અનુષ્ઠાન પછી આપણા એ અનુષ્ઠાનમાં આપણા એવા ભાવ હોવા જોઈએ કે એટલા પૂરતો સંવર થાય. સંવર થાય નો અર્થ શું? કે નવું આવતું કર્મ અટકી જાય, એને સંવર કહેવાય. સૌથી મોટી કોઈ પણ અનુષ્ઠાન, કોઈ પણ સાધનાનું સૌથી પહેલું ફળ ઈ છે કે સંવર. પછી છે એનો હિસાબ થાય. પેલા પેલા આવતા હોય એને અટકાવો. પેલા એન્ટીસેપ્ટિક, પછી એન્ટીબાયોટિક. એટલે સ્વામી ઉપસમ ભાવમાં અવાય ને? હા, એટલે એટલે શરૂઆતમાં ઉપસમ ભાવમાં અવાય ને? એટલે તપ તમે પ્રોપર કર્યું છે, કોઈ પણ ચારિત્ર અનુષ્ઠાન તમે પ્રોપર કર્યું છે, હા, જે ભાવે કરવું જોઈએ એ ભાવે કર્યું છે, તો શું થાય? તો કે ઈ કર્મ કર્યું છે એટલે નવું કર્મ આવતું ઈ સમય અટકી જાય, તમારા ભાવના કારણે. હે ને? તો ભલે ને 1 સેકન્ડે કેમ ન અટકું, તો 1 સેકન્ડ નો જે સંવર થયો ને ઈ તપ. તો જે આવ્યું તું ઉદયમાં ઈ ખરી ગયું, અને નવું ન આવ્યું તો ઈ એક સમયનું બેલેન્સ ખાતું તમારું નીલ થયું.
હમ નીલ થયું. હમ હવે અત્યારે એક એકાશનું કર્યું આ આજે એક સમય છે, સમજી લ્યો. આ એક સમયનું ખાનું છે, બરાબર. તમે સારા ભાવથી કર્યું એટલે નવું જે અહીંયા કર્મ આવી રહ્યું હતું ઈ શું હતું તો કે ઈ અટકી ગયું. હા, અને અહીંયા જે કર્મ હતું ઈ શું થયું તો કે ઈ ખરી ગયું. તો અહીંયા શું થઈ ગયું? નીલ થઈ. તો અહીંયા નીલ થયું. નીલ થયું. હા. નીલ થયું. ઈ આપણો ભાવ, ઈ તપ. સમજાણું તમને? પણ હવે આજે અમારે એક એકાશનું છે, કામબેલ છે, એવું જે કરતા હોય એક એક, તો એમાં ઈ દિવસે આપણા ભાવ સાથે શું કરવાનું કે આજે મારે એક એકાશનું કરવું છે? ભાવ સાથે કસાઈ ન હોવા જોઈએ, વિકાર ન હોવો જોઈએ, સંજ્ઞા ન હોવી જોઈએ. હે ને? ખાલી આહાર છોડવો એટલું પર્યાપ્ત નથી. કોઈ પણ તપમાં આહારની સાથે કશાય, આહારની સાથે સંજ્ઞા ને આહારની સાથે વ્યવહાર, આ 3 ચીજ છૂટે ત્યારે એ તપમાં આવે, અનુષ્ઠાનમાં આવે. તપમાં નહીં, અનુષ્ઠાનમાં આવે. અને ઈ ભાવનું સાતત્ય રહે ત્યારે ઈ તપ ગણાય. સમજાણું? હા, આવી એક નવકારથી થાય ને તોય કલ્યાણ થાય. આહાર એટલે આહાર છૂટો, પછી સંજ્ઞા છૂટી, કસાઈ છૂટો અને વ્યવહાર છૂટો. આ ખાલી આહાર છોડવો એને જ આપણે તપ કહીએ છીએ. આહારની સાથે બીજી 3 ચીજ છૂટવી જોઈએ: કસાય, સંજ્ઞા કહો કે વિકાર કહો, અને વ્યવહાર. વ્યવહાર કેવી રીતે? હા, વ્યવહારમાં શું આવશે? આપણે એમ થાય કે આજે ચાલો ઉપવાસ છે, બહારના કામ બધા પતાવી લ્યો. હા, અચ્છા, બરાબર બરાબર. હા, સમજાય. બહારના વ્યવહારો પતાવી લ્યો, આ કરી લ્યો, તે કરી લ્યો, તો હા હા ઈ હા પણ છૂટવું જોઈએ. તો તમારું તપ છે ને એ સંવર બને, નિર્જરાનું કારણ બને. હા, મતલબ કે જેટલું આપણે લીધું છે અનુષ્ઠાન, એટલો સમય આપણે પૂરો તમે વ્યવહાર પોતાના કર્યા તો શું ઉપયોગમાં કરવો. કેવાય? યલો ગઠિયા એ ન કેવાય? હા 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 હા, જી. કેવાય કે ન કેવાય યલો ગઠિયા એ? હા, કેવાય. હા, એટલે જ કીધું છે ને કે કેવું સવારે ગુરુને પૂછો કે આજે મારે શું કરવું, તો કે એકાશનું કરો તો તમારે આ 4 વસ્તુ છૂટી જાય. નહીંતર સંજ્ઞા તો છે જ ને સ્વામી, કે આજે અમે એકાશ હું આ બનાવી લઉં તો હું આ ખાઈ લઈશ. બરાબર. તમને બધાને સમજાય તો છે જ. ત્યારે તમે કીધું એટલે સમજાયું. હા, મેં કીધું એટલે સમજાણું, પણ સારી વાત છે ને. સમજાણું સારી વાત છે. હવે ધીરે ધીરે આપણે પ્રયોગો કરાય ને. આપણે દરરોજ એકાસનામાં ન કરીએ તો કઈ નહીં, પણ આપણે એવું તો કરાય ને કે ભાઈ મહિનામાં એક એકાસનું હું આવું કરીશ કે જેમાં આહાર, કસાય, સંજ્ઞા અને વ્યવહાર, આ 4 છોડીને હું એક એકાસનું કરીશ. હે ને? તેવો પ્રયોગ કરાય કે ન કરાય? દરરોજ સામાયિક કરું છું તો એકવાર આ સામાયિકની પડી ના કરું. શ્રાવકની 11 પડીમાં છે તો સામાયિક પ્રતિમા તરીકે કરો એક દિવસ. સ્વામી, હા, પણ વ્યવહારમાં તો બીજા માટે આપણે ઉપવાસ કરીએ, પણ બીજા માટે તો ખાવાનું બનાવવું જ પડે આપણે. ને આપણને ચલો એમાં મન પણ ના લાગ્યું કે નથી ખાવું એમ, પણ બીજા માટે તો એ વ્યવહાર તો થયો જ ને, તો એમાં તો આપણા કર્મ બંધાય જ ગયા ને. સંગીતાબેન ને તો કર્મ બંધાવાની ચિંતા ઘણી છે. હા, છૂટું છે ને. કરતા ભાવ છોડી દો એટલે કર્મ નો બંધાય. તો કયા ભાવ સ્વામી? કરતા ભાવ. ના સમજાયું સ્વામી. કરતા ભાવ હા, કરીને છૂટી કરતા ભાવ. જવાનું ને, હા, કરતા ભાવ કરીને કરીને છૂટી નિષ્કામ. જવાનું ને. હા સ્વામી, નિષ્કામ કર્મ ને, નિષ્કામ હા. કર્મ. હાજી સ્વામી, આભાર સ્વામી, આભાર સ્વામી. તો સમજાણું તપ સમાધિ કેવી રીતે બને? જી જી સ્વામી. હમ જી સ્વામી. તપ હા. પ્રયોગ છે. પ્રયોગ એવી રીતે કરો કે એમાં ન તમારી આ લોકની કોઈ વાત હોય, ન કોઈ પરલોકની વાત હોય, ન કોઈ માન પ્રતિષ્ઠા કીર્તિ સન્માન શ્લાઘા
તમારી વાવા થાય, તમને સાતા પૂછે, સાતા ન પૂછે તોય દુઃખ લાગે તપમાં, એનું શું કરવું? કે માસ કમણ કર્યું કોઈ મને સાતાય ન પૂછી, કોઈ મારા ઘરે નું આવ્યું. તો આ બધું કરીએ તો એનો અર્થ એ છે કે આપણે તપને સમજ્યા નથી. હે ને? તો એ સમાધિનું કારણ ન બને. આપણે આટલા તપ કરીએ તો એ કેમ સમાધિ ન બને? પેલાના જમાનામાં તો અઠમ તપ કરતો દેવતા નીચે હાજર થતા હતા, અને આપણે માંસ કમણ કરીએ તો દેવતાનું તોરણે હલે નહીં. જી સ્વામી. હા. તેનું કારણ એ છે કે આપણું તપ નથી, ખાલી આહારનો જ ત્યાગ છે, બાકી કોઈ ત્યાગ નથી. તો માત્ર આહારના ત્યાગથી તપ સમાધિ ન બને. હે? કદાચ કોઈ સમજી લો કે સંગીતાબેન જેવા છે કે ઘરમાં એકલા છે, એને વ્યવહારમાં પણ જવું પડે, કરવું પણ પડે, તો કઈ નહીં, પણ કસાઈને વિકાર તો છોડો, સંજ્ઞા તો છોડો, એટલું તો છૂટે ને. તોય બડી વાત છે, તોય મોટી વાત છે. આપણું જૈન દર્શન તો નાયા એટલું પૂન, જેટલું થાય એટલું આપડા તો પ્લસ પોઈન્ટ જ છે ને, માઇનસ પોઈન્ટ નીકળી જાય. બરાબર છે. તો તપ એ સમાધિ સુધી પહોંચવાનો રસ્તો છે, પણ કેવી રીતે કરો તો? ચાર પ્રકાર: વ્યવહાર વ્યવહાર, હા, સંયમ ન ને ઈયલો ગઠિયાએ, આ યાદ રાખવાનું, ન ઇહલો ગઠિયાએ, આ લોક માટે ક્યાંય જ નહીં. ન પરલો ગઠિયાએ, નો કીર્તિ વર્ણ સદશીલો ગઠિયાએ. કીર્તિ એટલે કીર્તિ, વર્ણ એટલે તમારું વર્ણન કરે ને, ન વર્ણ, ન શિલોક, શિલોક એટલે તમારી ગાથા બનાવે, તમારા સ્તવન બનાવે, તમારા ગીતો બનાવે, એની માટે પણ નહીં. અને ન શ્લાઘા, દેવતા આવીને તમારા તપની પ્રશંસા કરે, એવી શ્લાઘા માટે પણ તપ નથી. અમને યાદ છે, અમારા બા સ્વામીને સંથારો ચાલતો હતો રાજકોટની અંદર. 2 મહિના ચાલ્યો ભાગવંતાબાઈને. તો એ સંસારો ચાલતો હતો, તો એક વખત સવારે કેસરના છાટણા અને એમાં હાથના નિશાન ને એવું બધું થયું. તો આપડે તો ટૂંકી બુદ્ધિના માણસો ને, અમે લોકો તો નાના એટલે અમે કીધું હો બાના સંતાનોમાં દેવતાઓના કેસરના છાટણા થયા, અને સુગંધ એટલી સુગંધ થવા માંડી. મોટા ગુરુદેવને ખબર પડી કે આવું થયું. મોટા ગુરુદેવ ફટાફટ આવ્યા અને કે લાવો બતાવો મને, ક્યાં છે કેસરના છાટણા ને ઈ. બતાવ્યું અમે તો હરખ થી. તો ગુરુદેવ બધા કપડા લઈને વયા ગયા કે આમાંથી એક અક્ષર કોઈ બોલવાનો નથી. કે તપ એની માટે નથી, અત્યારે સંથારો કર્યો છે આ ચીજો માટે નથી. કપડા બપડા બધું લઈને વયા ગયા કે આ એક અક્ષર પણ કોઈએ કઈ બોલવાનું નથી. અને અમારા બા સ્વામીને એમ જ કેતા ગુરુદેવ કે લોકો આવે કે કોઈ દેવતા પણ તમારી પાસે આવે, તમે સંથારો કર્યો છે, તમે બધા દુનિયા માટે મરી ગયા છો, એટલે કોઈની સાથે હાથ ઊંચો કરીને જી હા પણ નહીં કહેવાનું. તમે તમારા આત્માના ભાવમાં રહ્યો, દિવસ આખો માથે પછેડી ઓઢીને સુઈ રહ્યો અંદર આત્મભાવમાં, અને રાત્રે બધા વયા જાય ત્યારે તમારે બેઠું થઈને સાધના કરો. અને આ સાધનાનું લક્ષ્ય છે, આ તપ કહેવાય. સમજાણું બધાને બરાબર? બધાને બરાબર સમજાઈ ગયું? તો આવું એક તપ આપણે કરીએ તો આપણું તપ શું બની જાય? સમાધિનું સ્થાન બની જાય. બરાબર? તો ત્રીજું સ્થાન વિનય સમાધિ, શ્રુત સમાધિ, તપ સમાધિ. હવે આચાર સમાધિ. આચાર એટલે આચરણ. બરાબર? તો આપણું આચરણ સમાધિ બનાવવાનું છે. બરાબર? તો આચરણ એટલે સદાચરણ. આચરણ ની આગળ દુરાચરણ પણ લાગે.
હા હા, તો આચરણ છે, દુરાચરણ પણ થાય, સદાચરણ પણ થાય. અને તો અહીંયા આગળ આપણે આચારને સમાધિ બનાવવાની છે. તો કેવી રીતે સમાધિ બનાવશું? તો કે સૌથી પહેલા દુરાચરણ, મેં તમને એક વાર કહ્યું હતું આચરણ સંબંધી, યાદ છે તમને? ઓલું મેં કીધું તું, નિર્બળ, દુર્બળ, સબળ અને અબળ. અબળ અને સબળ. આ યાદ છે તમને લોકોને? કીધું તું સ્વામી. હા, જી સ્વામી, તમે કીધું તું. કીધું તું બરાબર. હવે નિર્બળ કોને કહેવાય? આ બધા આચરણ ઉપરના જ છે શબ્દો. કીધું તો તું શું? જે બીજા ઉપર આધાર રાખે, નિર્બળ. તે બીજાના આધારિત હોય, કોઈની પાસેથી લેવું ઈ. ભૂલી ગયા. ભૂલી ગયા. નિર્બળ એટલે નિકૃષ્ટ બળ અને દુર્બળ એટલે દુષ્ટ બળ. તમારા મન વચન કાયાના જે બળ છે, જે તાકાત છે, જે શક્તિ છે, એ શક્તિ તમારા કસાયોની અંદર વપરાય. ક્રોધમાં, માનમાં, માયામાં, લોભમાં. એમને એમ થાય ક્રોધમાં શક્તિ વાપરવી ન પડે. ઘણા એવા બહુ ગુસ્સા વાળા હોય, બહુ ઓલા હોય, તમે એને ઘીમાં ડુબાડી રાખો તો હાવ સિંગલ બોડી હોય. ને કારણ કે બળતણીયો જીવ હોય, ક્રોધ હોય અંદરથી. તો એનું બળ ક્યાં ગયું બધું? તો કે એનું બળ બધું પોતાના નિકૃષ્ટ ભાવોમાં, પોતાના કસાય ભાવોમાં, પોતાના વિકાર ભાવોમાં જે બળ વપરાય, જે શક્તિ વપરાય, એ શક્તિને શું કહેવાય? નિર્બળ. નિર્બળ. પછી દુર્બળ કોને કહેવાય? હવે તમને જો યાદ આવ્યું, બીજાને હેરાન કરવા માટે વપરાતું જ્ઞાન. યસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. હા, જે શક્તિ બીજાને હેરાન કરવામાં, બીજાને ત્રાસ આપવામાં, જેમ કે આતંકવાદ, બીજાને નુકસાન પહોંચાડવામાં, બીજાનું અહિત કરવામાં જે શક્તિ આપણે વપરે, એ શક્તિને શું કહેવાય? એ બળને શું કહેવાય? દુર્બળ. એ બળને દુર્બળ કહેવાય. અને એ શક્તિ વાપરશે તો મન વચન કાયાની ક્રિયા દ્વારા જ વાપરશે. હે બરાબર? તો જે પર પીડામાં વપરાય એને દુર્બળ કહેવાય. જે પોતાના કસાય ભાવોમાં, વિકાર ભાવોમાં વપરાય એને નિર્બળ કહેવાય. પછી અબળ કોને કહેવાય? જેનું બળ છે સારું છે, થોડુંક સારું છે ને થોડુંક ભોગ વાળું બળ છે. જેનું થોડુંક બળ ત્યાગ માર્ગે છે ને થોડું ભોગ માર્ગે છે. એટલે શ્રાવક નો બળ ને કહેવાય. હા, થોડુંક ખુલ્લું અને થોડુંક બંધાય. થોડુંક બરાબર, થોડુંક ત્યાગ માર્ગે, થોડુંક ભોગ માર્ગે. તેનું બળ બે જગ્યાએ વપરાય છે. એને શું કહેવાય? અલ્પ બળ. અલ્પ બળ. અલ્પ બળ ને કહેવાય અબળ. અને સબળ જેનું સમ્યક પરાક્રમમાં જેનું બળ વપરાય. યસ, વેરી ગુડ. જેનું બળ 100% સમ્યક પરાક્રમમાં વપરાય, હે ને? સર્વવીરતી ભાવોમાં વપરાય, સર્વ ત્યાગમાં વપરાય, સર્વ સંગથી મુક્ત થવામાં જે બળ વપરાય એને શું કહેવાય? તો કે એને કહેવાય સબળ. બરાબર. હવે આને આગમના શબ્દોમાં કહીએ તો બાળવીર્ય, પંડિત વીર્ય અને બાળ પંડિત વીર્ય અને બાળ પંડિત વીર્ય. બાળ વીર્ય એટલે જે તમારી શક્તિ, તાકાત, મન વચન કાયાની છે એ ક્યાં વાપરીએ? પોતાના માટે નહીં,
તો કે નિર્બળતા અને દુર્બળતામાં વાપરીએ એને બાળ વીર્ય કહેવાય. પોતાના ભોગમાં, પોતાના વિલાસમાં, પોતાના રાગ ભાવોમાં, પોતાના દ્વેષ ભાવોમાં જે બળ વપરાય તો એ બળ, અને જે બીજાને હેરાન કરવામાં વપરાય, બંને બળ એને કહેવાય બાલ વીર્ય. બાળ વીર્ય. બાળ વીર્ય. પછી જે વીર્ય આત્મભાવો માટે વપરાય, પુરુષાર્થ માટે વપરાય, સમ્યક પરાક્રમ માટે વપરાય, એનું નામ છે પંડિત વીર્ય. સબળ. સબળ. આની અંદર નિર્બળ અને દુર્બળ બંને આવે. આની અંદર સબળ. સબળ એટલે સમ્યક પરાક્રમ ની અંદર. અને અબળ છે એને બાળ પંડિત વીર્ય કહેવાય. બાળ પંડિત વીર્ય. બાળ પંડિત એટલે જેની શક્તિ ત્યાગ માર્ગે પણ થોડીક ત્યાગ માર્ગે, થોડીક સંસારમાં વપરાય, તો એને કહેવાય બાળ પંડિત વીર્ય. સમજાણું બરાબર? પાકું. તો ચારિત્ર માર્ગ આપણને પંડિત વીર્ય ફોરવવા માટે ચારિત્ર માર્ગ છે, બરાબર? અને ઈ આચરણનો માર્ગ કાં આપણું બાળ વીર્ય અરે બાળ પંડિત વીર્યમાં વીર્ય વપરાવવું જોઈએ ને કાં આપણું પંડિત વીર્યમાં વપરાવવું જોઈએ. હવે બાળ પંડિત એટલે જે શ્રાવક છે, જે અબળ છે, એની માટે ભગવાને રસ્તો બતાવ્યો દાન, શીલ, તપ અને ભાવ. આ શ્રાવકના 4 રસ્તા બતાવ્યા, બરાબર? પંડિત વીર્ય માટે રસ્તો બતાવ્યો જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. આ પંડિત વીર્ય માટેનો રસ્તો છે. અને બાળ વીર્ય માટેનો રસ્તો છે સામ, દામ, દંડ અને ભેદ. ભાવ, દંડ અને ભેદ. સામ, દામ, દંડ અને ભેદ. આ બાળ વીર્ય વાળાનું કામ. આ બાળ પંડિત વીર્ય વાળા દાનશીલ તપ ભાવ. અને જે પંડિત વીર્ય વાળા છે એનું કામ છે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. બરાબર સમજાણું? હા. તો આચાર સમાધિ નો અર્થ શું છે? તો કે આપણા મન વચન કાયાના યોગો, આપણી મન વચન કાયાની શક્તિ, આપણું વીર્ય, આપણું બળ ક્યાં વપરાવું જોઈએ? તો કે આ માર્ગે બિલકુલ નહીં. કા આ માર્ગે અને કા આ મધ્યમ માર્ગ છે અને આ ઉત્કૃષ્ટ માર્ગ છે, બરાબર? તો આ બંને માર્ગે ચાલવાથી પણ તમારી પાસે આત્માની સમાધિનું તમારી પાસે નાણું ભેગું થાય. પણ ક્યારે થાય? દાનશીલ તપ ભાવ અને જ્ઞાન દર્શન ચારિત્ર તપ, એની પાછળ તમારો ભાવ શું છે, તમારું મકસદ શું છે? તો કે એમાં પણ સેમ વાત. ન ઇહલો ગઠિયાય, ન પરલો ગઠિયાય, નો કીર્તિ વન સદસ્તિલો ગઠિયાય. તપની અંદર નિર્જરાનું લક્ષ, હળવા થવાનું લક્ષ હતું, અને અહીંયા શેનું લક્ષ છે? તો કે નન્નથ આર્હંતેહિમ હેઉઈમ. આચાર કોની માટે છે? તો કે આર્હત બનવા માટે. આર્હત બનવું એટલે શું? જે કંઈ પણ આપણે સારું આચરણ કરીએ છીએ, તો સારા આચરણનું ફળ શું હોવું જોઈએ? એનું રિઝલ્ટ શું હોવું જોઈએ? તો કે જો આપણું આચરણ સમાધિ હોય તો એનું રિઝલ્ટ શું હોય? આર્હત ભાવ. હવે આર્હત ભાવ એટલે શું?
આરહત ભાવ એટલે શું? કસાઈથી મુક્ત ભાવ, પ્રેમ વાત્સલ્ય. અરહંત તેહિમ હેવું ઈમ. એટલે અરિહંત કહો કે આરહત કહો, બે રાગ દ્વેષ થી હટવાનું, બરાબર. રાગ દ્વેષ થી દૂર જવાનું. આરહત અથવા તો અરિહંત કયો તોય ચાલે, પણ આ આરહંત તેહિમ હેવું ઈમ છે એટલે પ્રોપર શબ્દ આ છે, આરહત. આપણે જે કંઈ પણ આપણું વીર્ય વાપરીએ છીએ એનું લક્ષ્ય એક જ છે કે મારે આરહત બનવું છે. એટલે આરહત બનવું એટલે શું એ સમજી લેવે કે આરહત બનવું એટલે શું. જી સર. તમારે એક માડી બેઠા છે કે આરહત બનવું એટલે વિતરાગ બનવું. રાગ રહેશે. ચારિત્ર નું કામ જ છે કર્મના સ્ટોક ને ખાલી કરવું. તો સૌથી પેલા ઘાતી કર્મ નો સ્ટોક ખાલી થાય મોહનીય નો, તો મોહનીય નો સ્ટોક ખાલી થાય તો વિતરાગ બનો. ઘાતી કર્મ નો સ્ટોક ખાલી થાય તો સર્વજ્ઞ બનો. હા, અને ગાતી અગાતી બધા કર્મ નો સ્ટોક ખાલી થાય સર્વજ્ઞ બનો, તો સિદ્ધ બનો. તો સિદ્ધ બનો. તો તમને આચરણ શેની માટે છે? તો કે આ ત્રણેય, આરહત એટલે યોગ્યતા, આરહત એટલે યોગ્યતા, પાત્રતા, સક્ષમતા, કેપેબિલિટી. એની માટે આ ચારિત્ર ધર્મ છે, આપણી શક્તિને સમાધિ તરફ વાળવા માટે આ એનું લક્ષ્ય છે, આ એનું પ્રયોજન છે કે આપણે કંઈ પણ કરો નાનું તો કમસે કમ એટલા તો યોગ્ય બનવા જ જોઈએ કે આપણે કા વિતરાગતાની નજીક જઈએ, કા સર્વજ્ઞતાની નજીક જઈએ, અને કા સિદ્ધની નજીક જઈએ. અને વિતરાગની નજીક જવા માટે સૌથી પહેલા આપણે દ્વેષ મુક્ત થવું. હરી ફરીને એક જ વાત આવશે તમારી સામે. અને ઈ દ્વેષ મુક્ત થવા માટે અનેક ઉપાયો, મૈત્રી ભાવ, વાત્સલ્ય ભાવ, આ બધા ભાવોને વધારે ઘૂંટો. હા, બધાને માટે હેલ્પફુલ બનો. જતું કરતા શીખો. હા, કોઈ પણ કામ કરીને તમે વળતર ન લ્યો, આ બધા રસ્તાઓ આપણી યોગ્યતા અને આપણા પાત્રતાના નિર્માણ માટે છે. બરાબર. તો ટૂંકમાં કહીએ તો પાત્ર બનવા માટે ચારિત્ર છે, આચરણ છે. તો ચારિત્ર સમાધિ ત્યારે બનાય કે આપણે યોગ્ય બનીએ, પાત્ર બનીએ. હા, તો સૌથી પહેલા તો આપણે પાત્ર બનીએ, મોક્ષ માર્ગને યોગ્ય બનીએ, જેને કહેવાય માર્ગાનુસારી. અરે તો માર્ગાનુસારી આ આરહતનો પેલો રસ્તો છે. માર્ગાનુસારીમાંથી પછી તમે સમ્યક દ્રષ્ટિ બનો, સમ્યક દ્રષ્ટિમાંથી દેશવીરતિ બનો, દેશવીરતિમાંથી સર્વવીરતિ બનો, સર્વવીરતિમાંથી તમે અપ્રમત્ત બનો, અપ્રમત્તમાંથી વિતરાગ બનો, વિતરાગમાંથી સર્વજ્ઞ બનો, સર્વજ્ઞમાંથી અયોગી બનો, અયોગીમાંથી સિદ્ધ બનો. કેટલું સહેલું છે કયો જોઈ. ઘણા સ્ટેપ બાકી. હા ને, બોલવામાં છે. તો સમજાણું ચારિત્ર સમાધિ ક્યારે બને, આચાર સમાધિ ક્યારે બને. આચાર નું કામ છે ચારિત્ર, ચારિત્ર નું કામ છે આચરણ. આચરણ ત્યારે થાય વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમથી. તો તમારું કેવું વીર્યાંતરાય કર્મ સંયોગક્ષમ થયું છે એ પ્રમાણે તમારી આચાર દશા ભાવે, અને ઈ આચાર દશાને સમાધિમય બનાવવા માટે તમારે જાગ્રત બનવું પડે. એમાં ક્યાંય ઈ ગઠિયા ઘૂસી ન જાય, ક્યાંય પરલો ગઠિયા ઘૂસી ન જાય, ક્યાંય કીર્તિવર્ણ સદશીલો ગઠિયા ઘૂસી ન જાય. આપણે કોઈક નાનું કામ કરીએ એટલે તરત આપણે કહીએ કે આપણી પ્રશંસા કરે, કેવું થયું, સરસ થયું, સરસ થયું. તો સરસ થયું તો આપણને અંદરથી ગમે.
હવે આપણને અંદરથી ગમ્યું તો સમજી લેવાનું કે સમાધિ નહીં, એ સમાધિનો રસ્તો જ નથી. આપણે કાંઈક પણ કોઈનું પણ સારું કામ કરીએ એટલે તરત આપણને એમ થાય કે આપણને વળતરમાં બીજું કઈ નું આપે તો કઈ નહીં, પણ આપણી કદર તો કરવી જ જોઈએ ને. હવે કદર કરાવી એ પણ તો માંગ જ છે, એ પણ તો કઈક ને કઈક લક્ષ્ય જ છે હને. યોગ્ય બનવા સિવાય, પાત્રતા બનવા સિવાય આચરણને માટે કોઈ જ રસ્તો નથી બીજો માંગવાનો. હા, તો ઈહેલો ગઠિયા એ નહીં, પરલો ગઠિયા એ નહીં, કીર્તિવન સદશીલો ગઠિયા એ નહીં. માત્ર પાત્ર બનવા માટે. કોને માટે? તો કે પેલા માર્ગાનુસારીને પાત્ર બનો. પાક્ષિક બનવા માટે પાત્ર બનો, પછી સમ્યક દ્રષ્ટિ બનવા માટે પાત્ર બનો, પછી દેશવીરતી ચારિત્ર માટે પાત્ર બનો, પછી સર્વવીરતી ચારિત્ર માટે પાત્ર બનો, પછી વિતરાગતા માટે પાત્ર બનો, સર્વજ્ઞતા માટે પાત્ર બનો, અયોગી ભાવ માટે પાત્ર બનો. ત્યારે તમે સિદ્ધના ભાવો માટે પાત્ર બની શકો. આ બધા ક્રમિક એક પછી એક આર્હતતાના પગથિયાઓ છે. હે થઈ ગયું? બરાબર? બધાને સમજાઈ ગયું? વિનય સમાધિ, શ્રુત સમાધિ, તપ સમાધિ અને આચાર સમાધિ. આ રીતે તપ થાય, આ રીતે આચરણ થાય તો શું થાય? તો કે તો આપણું ચારિત્ર અને તો આપણું તપ સમાધિનો માર્ગ બને. અને સમાધિનો માર્ગ બનશે તો આવતીકાલે શાંતિનો રસ્તો ખુલશે. કેમ કે સમાધિના રસ્તા ઉપર જ શાંતિના રસ્તાની ચાવી છે. બરાબર? ચાલો. તો આપણી 10 વૈકાલિકની 4 સમાધિ આપણી પૂરી થઈ. કેટલા વાગ્યા? 4:30. ટાઈમ પૂરો. હવે સૂર્યગણાંક સૂત્રની અંદર આ આપણે ઉપાય બતાવ્યા સમાધિના. હા ને, કે આપણું જીવન સમાધિમય કેમ બને એના આપણે વિનય, શ્રુત, તપ અને ચારિત્ર, આચાર, અને આ 4 સમાધિના ઉપાય છે. પણ આ ઉપાયની પહેલા આપણે એ પણ સમજવું પડે, જે સૂર્યગણાંક સૂત્રની અંદર છે, કે આપણા જ્ઞાન દર્શન ચારિત્ર કે આપણા વિનય, શ્રુત કે ચારિત્ર, તપ આપણા સમાધિ નથી બનતા. એનું કારણ શું? તો કે આપણા આચરણ જ એવા છે કે આપણે સમાધિના રસ્તાથી દૂર છીએ. તો સમાધિથી દૂર રહેનારાના જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ કેવા હોય? સમાધિથી દૂર રહેનારનું જ્ઞાન કેવું હોય? સમાધિથી દૂર રહેનારનું દર્શન કેવું હોય? સમાધિથી દૂર રહેનારનું ચારિત્ર કેવું હોય? સમાધિથી દૂર રહેનારનું તપ કેવું હોય? એનું વર્ણન આ 10મા અધ્યયનની અંદર છે. હા, એટલે 10 વૈકાલિકની વાત પૂરી. હવે આપણી સૂર્યગણાંકના 10મા અધ્યયનની વાત અપાય કે આપણે બચવું હોય તો જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સમાધિ તરફ લઈ જવું હોય તો એના આ જે બચવાના ઉપાયો છે એને સમજી લેશું. હા, પછી મૂળ ગુણ, ઉત્તર ગુણ અને તપને સમાધિ કેમ બનાવવાની એના આમાં રસ્તા બતાવ્યા છે. એનું વર્ણન આપણે પછી અવસરે. બરાબર? ચાલો, બધાને આજનો વિષય બરાબર થઈ ગયો? ક્લિયર? કોઈને કઈ પૂછવું છે? કોઈને કઈ પૂછવું છે? જમવાય મચ્ચા ખરમ મચ્ચા ખરમ પયાહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટ્ટુદિનમ દુટ્ટુ પડિચિયમ અકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાય એમ ભણતા, ગણતા, ચિંતવતા, વિચારતા, ટૂણતા, સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે,
અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય, પર્યંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિ ધામી દુકડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમી. સ્વામી અમને વારે વારે હથોડા મારતા રહેજો ને ભટકીએ નહીં. અરે તમને મારતા પેલા હું મને મારું છું થોડુંક કે ભાઈ આ ગલત છે. સ્વામી, સાચી વાત છે. બહુ જ ઘણું બધું આપણે તમને સ્વાધ્યાય કરાવતા કરાવતા હું મારે પણ સ્વાધ્યાય કરું છું. મારી પણ આમાં ભૂલો થતી તો મને સુધારવાનો અવસર મળે. સમજણ આપું છું. આપો છો તમે. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજાયણંગ નમો લોયેશો વસાહુણંગ ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તોતમ મંગલમ. ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તોતમ લોગુતમો. ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણયંત. મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં શરણાચાર. અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તું સદાય મન વાંચિત ફલદાતા સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય પૂજ્ય ગુરુદેવ કી જય. જય ગુરુ મૈયા કી જય. બધાને ધન્યવાદ. સ્વામી આપનો આપનો ખૂબ ધન્યવાદ. હા સ્વામી આ કાલે કાલે સવારે કાલે સવારે દિવસે તત્વાર્થ 7:30 7:30 થી 8:30. જી સર. ચાલો સાતામાં ભલે. સાતામાં છે ભાવના બેન સ્વામી સાતામાં. હા વિરલ બેઠી છે. કોણ? હા હા વિરલ બેઠી છે. પૂજ્યશ્રી આગળ છીએ અમે. અચ્છા, હા. સાતામાં છો વિરલભાઈ સ્વામી? પૂજ્યશ્રી સાતામાં? હા, પૂજ્યશ્રી સાતામાં છે? હા, બધા સાતા પૂછીએ છીએ. હા. ના બેન ભાવના જ બેસતા ચેતન મુનિ એ છે. એમ? અચ્છા, હા ચેતન એક મુનિ મિનિટ હો, જોયા એક નથી? મિનિટ કોકવાર હોય કોકવાર ન હોય. એક મિનિટ હો, ચેતન મુનિ ને કહું. હા હા. ના આવો ચેતન મુનિ નીકળી ગયા. નીકળી ગયા છે? માણેક ગુરુ હતું ને એ ચેતન છે મારા આયા સાહેબ. છે હા સાતામાં છે છો ભાઈ મારા મહારાજ. સાહેબ. સાતામાં છો સાતામાં છો ચેતન મુનિ. સ્વામી? ભાવના ચેતન મુનિ. હા, ક્યાં છે? અ, તો દેખાતા. ચેતન મુનિ તમે વચ્ચે આવશો. કેવી રીતે આ દેખાય મને નથી ખબર. દેખાય છે એક દેખાય મિનિટ છે હું મારા કરું સાહેબ. છું. નથી દેખાતા. હા મારા સાહેબ દેખાય છે. ચેતન મુનિ સાતામાં. હાજી હાજી. આ પધારે નહીં. હા પધારો. આપ પધારો અહીંયા પછી હું સાતામાં છો? પધારું. વંદન કરું. સાતામાં છો? હાજી હાજી સાતામાં છો? હાજી. રાજકોટ થી અમે બોલે છીએ. સાતામાં છો? હાજી હાજી. બેન સ્વામી છે. આ ચેતન મુનિ છે. ચેતન મુનિ મારા સાહેબ. ચેતન મુનિ મારા સાહેબ છે. ચેતન મુનિ મારા સાહેબ. ચેતન મુનિ. હા. સાતા પૂછીએ છીએ. સાતામાં છો? હા, સાતામાં છો ને? હાજી હાજી. વંદન કરીએ છીએ. સાતામાં હાજી. સુધાબેન સાહેબ બતાવ્યો છે. હા. સાતામાં છો. હાજી. ક્યારે હા પધારવાના? બસ બહુ નજીક. નજદીકમાં હે? હા. શુક્રવારે ભાવ રાખીએ છીએ.
હાજી હાજી હા હા ભલે સાતામાં રહેજો. હાજી બધાને જય જીનેન્દ્ર. જય જય જીનેન્દ્ર સ્વામી. ચલો કાલે સવારે જય મળશું જિનેન્દ્ર. બધા. જય જી જી. જીનેન્દ્ર.